જોતા જોતા અમને જડિયા મહાસાગરના મોતી. મોતીની ઉપમા મહાપુરુષોએ ભજનમાં બહુ આપી છે, પણ આપણને સમજાતું નથી. એક ભજનમાં એવું કહે છે કે વીજળીના ચમકારે મોતી પરોવેલ્યો પાનબાઈ. એક વાણી એવું કહે છે, ગુરુ ગમથી ગોતો ગગનમાં, ક્યાં છે ગુપત ગંગા, દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા. એક વાણી એવું કહે છે, હંસલા હાલો હવે મોતી નહીં મળે. એક વાણી એવું કહે છે, ગુરુ રતન સાગરમાં રતન નીપજે, મહાસાગરમાં મોતી. એક વાણી એવું કહે છે કે જાડેજા ગુરુના દેશમાં માન સરોવર, હંસલા બેઠા એની પાળ, મોતી ચરે હવા હવા લાખના. આ મોતી શું છે? આ મોતીની વ્યાખ્યા જાણવા માટે સદગુરુ જોવે, માથે ધણી જોવે, ત્યાં સુધી સમજાય નહીં. એટલે કબીર બાપુ આ વાણી કરે છે, જોતા રે અમને એ જીજડી રે સાગર ના મોતી. જોતા રે અમને એ જીજડી લીલા મોતીડા રે સંતભાઈ પીણા પીણા મોતી. ગગન મંડળ માઈ રે સાગર ના મોતી. ગગન મંડળ માઈ રે સાગર ના મોતી. જોતા રે અમને એ જીજડી રે સાગર ના મોતી. સાગર ના મોતી. બાબુ હા
તખત ત્રિવેણી ના તીર મારે સાગર ના મોતી તારે અમને એ જીજડી આને આશા આવા સાગર ના મોતી સાગર ના અરે મોતી ગામે સંતભાઈ લાવે કોઈ ગોતી એના રે બનીએ રે આપણે સાગર ના મોતી એના રે બનીએ રે આપણે દાસ સાગર ના મોતી તારે અમને એ જીજડી રે આજા સાગર ના મોતી સાગર ના મોતી कबीर रे संत भाई सुनो साधो कबीरे छेले कीधु शू कीधु મોતીડા મળે તો લેજો તમે ગોતી આચા
ગોતી આજા સાગર ના મોતી જોતા રે અમને એ જીજડી રે આજા સાગર ના મોતી સાગર ના મોતી ગુરુએ મારા જડી અને જડી છે એ ઉખડી કોઈથી ઉખડે નહીં આ ભલે કોઈ મધેલવા સદગુરુ જીવને એ યુવો ગુરુ ગમ પ્યાલો એ યુવો ગુરુ ગમ પ્યાલો સવારામ બાપા કહે છે જો આજે ગુરુમુખ હોય ને બાપુ ગુરુને જે સમજી શકતા હોય ને એ આ ભજન ને સમજી શકે બધા નો સમજી શકે. સવારામ બાપા એના ગુરુ મહારાજની વાત કરે છે અને જેટલા મહાપુરુષોને યાદ કરે છે ને એ બધા મહાપુરુષો એક જ વાત કરે છે કે સદગુરુના ચરણે મીરાબાઈ બોલ્યા, સદગુરુના ચરણે જેઠીરામ બોલ્યા, સદગુરુના ચરણે દાસી જીવણ બોલ્યા. બધા સદગુરુના ચરણે જ કીધું, કોઈ ન કીધું દરબારના ચરણે પટેલના ચરણે નહીં. સદગુરુ પછી ભલે ગમે એ સમાજ નો હોય, સદગુરુના શાનથી જ બાપુ દુનિયા એને ઓળખે છે. એટલે સવારામ કે છે કે મારા ગુરુ મને ન મળ્યા હોત તો મારી શું દશા થાત. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો સતી તોરલ એને ન મળ્યા હોત તો બાપુ જેસલ ને આજ કોઈ ઓળખતું ન હોત. એટલે સવારામ બાપા કે છે જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને શાન. અમરનગર માં આત્મ દેખ્યા હું તો ભૂલી ગઈ તી દેહનું ભાન. આ દેહની દશા મટે ને પછી ભજન સમજાય. હું દરબાર ને, હું કોળી ને, હું પટાલ ને, હું ભરવાડ ને બધા હોની નાચ ચાલીને બેઠા છે. બાયું ચડાવવાનો ધંધો જ નથી. આ બધું પૂરું થઈ જાય ને પછી ભજનની શરૂઆત થાય. બુદ્ધિના બારણા બંધ થઈ જાય, વિજ્ઞાન ખૂટી રહે, તમારું નોલેજ કામ કરતું બંધ થાય ને ત્યાંથી ભજનની શરૂઆત થાય. ભજન આગી બાબત છે. એટલે કીધું અમરનગર માં આત્મ દેખ્યા. અમરનગર ક્યાં આવ્યું? આ અગમ ને અલગ ધણી ને આ બધા વાતો તો બધા કરે છે. અલગ ધણી આમ ને અગમ આમ ને આ છે ક્યાં બધું? આપણે આપણા ગુરુ પાસે કઈ પૂછવું તો જોઈએ ને. ગુરુ ને કઈ દેવું નથી, ચેલા ને કઈ જોતું નથી, આવ્યા નથી, ગાળામાં ગાળિયા નાખ્યા નથી. અરે સદગુરુ ને પરસ્યો નો વાળી દે ભલામણા. નકર જો એ કાંઈ પણ સમજણ નો આપતા હોય તો આપણા મા બાપ છે, આપણા ગુરુ જ છે. શું કંઠિયું બંધાવીને કામ છે? અને અહીંયા જાય ત્યાં ઢગલા કરે. મા ને બાપા ને આઠાના જોતા હોય તો નથી દેતા. દેવાનું છે અહીંયા દ્યો ને. સદગુરુ મહારાજ પાસે બાપુ તમારી કઈક માગવાની તૈયારી હોવી જોઈએ. તન મન ધન તમે જો હોંપી દીધું હોય ને, સદગુરુને તમારે કહેવું પડે કે જો છેક તમે ન પોગાડો તો અમારી તમારી બેયની અધોગતિ થાય.
બાકી તો એવા મહાપુરુષના શેડા એડ્યા છે ને એ જાનવર પૂજાય છે, જાનવર. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, ચમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય છે. આપણું પાડોશી હારું નથી બોલતા, ગધાડા કરતા બે જ નથી. સદગુરુની શાન અડી જાય બાપુ, દુનિયાને ટોચે પુગાડી દે. એટલે જ મહાપુરુષો કે છે અમરનગર માં આત્મ દેખા નથી દી ભૂલી ગઈ તી હું દેહનો વાસ. એ એવો નિર્ભેના તો બાંધ્યો બાંધો રે એ મધમાં મારું 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 મનડો રે ઠરે. એ એવો ગુરુ ગમ પ્યાલો પીલો. સદગુરુ જીવને એ એવો ગુરુ ગમ પ્યાલો પીલો પીલો. ઈશ્વરે એ બેપદ પામી હું તો સદગુરુ જીવને એ એવો ગુરુ ગમ પ્યાલો એ એવો ગુરુ ગમ પ્યાલો. પદમ ખડકી માં જાગીને જોયું જળહળ ઝળકે છે જો ચંદ્રભાણ જા ઉલટીને આવે તું તો ગગન મંડળમાં ચડી ગયો. તમને અને મને બાપુ દિવલ પૂરી અને દીવો પેટાવીને ઈશ્વરે મોકલ્યા છે. દિવલ ખૂટી એટલે રામ બોલો ભાઈ રામ, કોઈ દિવલ પૂરવાનું નથી. ગગન મંડળમાં ચડીને ગોય તમને કઈ પણ કાર્ય કરવું હોય ને આમાંથી વિચાર આવે. આ ગગન મંડળ છે ને આને કીધું મહાપુરુષોએ. આમાં તમારે બહાર ગામ જવું હોય, વાડીએ જવું હોય, મકાન બનાવવા હોય, લગ્ન કરવા હોય, જે કઈ કરવું હોય બધા વિચાર આમાંથી આવે. આ સાંડલા આય શું કામ કરે? વહામ કરે ન હાલે. આ સાંડલા આય કરવાનું ચાલુ કર્યું તો કઈક તો નક્કી કર્યું છે ને. આપણને હોતું જ નથી, બહાર જ હુજે છે, આપણામાં કઈ હોતું જ નથી. આપણે ઈશ્વરને આપણા જેવો ગોતી છે એટલે જડતો નથી ને આપણા જેવો છે નહીં. ઈશ્વર છે ને વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે, કઈ એનો આકાર આપણા જેવો છે જ નહીં. મુદ્દો ત્યાં છે. આપણે ગોતવી આપણા જેવો એટલે મેળ પડતો નથી. ને કે હું એક વાત કરું કે એક રોડ હોય, રોડ ઉપર એક દીકરી હાલી જતી હોય, જુવાન દીકરી, અને કોઈ લુખો લફંગો માણા એનું બાવડું પકડે અને દીકરી રાડ્યું પાડવા માંડે અને વાડીમાં ખેડૂ નાકા વાળતો હોય અને આ રાડ્યું સાંભળી જાય અને પાવડો લઈને દોડા દોડા આવે ને ઓલા બે પાવડા નાખે ને છોડાવે. દીકરીને નથી લાગતું કે રામાપીર પોતે આવ્યા એવું નથી લાગતું? આપણે તો કે ઘોડો હોય ને લીલા લુગડા હોય ને હાથમાં ભાલું હોય ને તો આપણે માની એવું આવવાનું નથી, મેળ પડવાનું નથી. માથાકૂટ ઈ થઈ છે. તમારા ઘરે હોતા હોય ને તમારું કામ ન થતું હોય ને ઘરે હોતા હોય ને સવારે ખબર પડે કે તમારું કામ થઈ ગયું એટલે સમજી લેવાનું કે આવીને કરી ગયો. બસ વાત આટલી છે. ભરોસો ને વિશ્વાસ મારો કહેવાનો અર્થ એ છે. પણ આપણે હાકડમાં આવીને ત્યાં બાપુ ભજન કરીએ છીએ. બોલો ધરતી કપ થયો તેથી બધા ખરા બપોરે ધૂન બોલતા હતા સુરેન્દ્રનગરમાં. મેં સાંભળ્યા
ખરાબ ઉપર એવો તડકો કે ધોમ તડકો ને બધા ખરાબ ઉપર શ્રી રામ જય રામ બધા બોલ્યા હોત તો થાત જ નહીં. તેથી એમ થતું હતું કે આખી દુનિયા સુધરી છે, અત્યારે નવા કોંટા ફૂટ્યા હોય એવું નથી લાગતું. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો જ્યાં સુધી તોરલ મળ્યા નહોતા ને ત્યાં સુધી બાપુ લોહીની શેડી ઉડાડતો હતો ગમે ત્યાં. ઈ તોરલ મળ્યા વાત લાંબી છે, ટૂંકામાં કહું. ઈ હોડીમાં બેઠા અને હોડી મંડી હાલવા ને મધ દરિયામાં ફૂગીને પવને દિશા બદલાવીને ખોવડા જેવડા જેવડા મોભા મંડ્યા ને ઉરળવા. અને કચ્છનો બારવટીયો બાપુ મંડ્યો રોવાઓ. ચારે બાજુ નજર કરી આરો નો દેખાણો, પાણીના લોટ દેખાય છે અને સતી તોરલ પાસે જાડેજો કહે છે, તોરલ તોરલ હોડી હમણાં બુડી જાય ને આપણે મરી જઈશું. ત્યારે સતી તોરલ કહે છે, તોરલ ને જાડેજો બે જ છે, મધ દરિયામાં કોઈ નથી હારે. તોરલ કે કાંઈ નહીં થાય, મજા કરો, પાપના પોટલા દરિયામાં ફગાવી દો, પુણ્ય કર્યું હોય યાદ કરો. એ કે પણ મેં કાંઈ કર્યું જ નથી, શું યાદ કરું? કચ્છનો બારવટીયો ર મીડ્યો રોવાઓ. અને હારા હારા રોવાના, જેથી ઓલો ઉઘરાણી કરશે ને તેથી રોતા નથી આવડવાનું, રોતા. તોરલ તોરલ મોત આવી ઉઘરાણી કરશે મને ખબર નહોતી, તોરલ મને બચાય, મારે જીવવું છે, મારે જીવવું છે. તોરલ કે જાડેજા તમે જેને માર્યા ની બધાને જીવવું તું. લોહીની શેડી ઉડે એમાં મજા આવતી હતી ને મરી જાઓ, વહેલું મોડું મરવાનું તો છે, દરિયામાં ધુમકો મારી દો પણ મરી શકાય? આ તમે બધા સ્થિર થઈને સાંભળો છો, પણ હમણાં કાળો નાગ નીકળે છે, મને સાંભળવા ઉભા રહ્યો. મોત તો અઘરું છે ભાઈ. સતી તોરલ જાડેજાને આશ્વાસન આપે છે કે જાડેજા તમે ગભરાવમાં, હું તમારી હારે છું, અલગ ગણી હમણાં પુગાડી દે. અને જાડેજા અહીંયા મનોમન નક્કી કરી લીધું કે જો આ હોળી કાંઠે પૂગે ને તો હવે જીવું ત્યાં સુધી તલવાર નથી ઉપાડવી. અને એ કાંઠે પૂગ્યા, લાકડી પડે એમ તોરલના પગમાં પીડ્યો. તોરલ મને આ માર્ગ બતાવો એ ભજન ને પછી જીવો ત્યાં સુધી. તોરલ જાડેજા માથે બાપુ ન થવાની થઈ, પણ કોઈ દી હથિયાર ન ઉપાડ્યું. આપણે ધરતીકંપ જોતા તો પાછા બધા રબડ જેવા થઈ જાય, વરી પાછું ધરતીકંપ જોતા પાછા હતા એવા ને એવા. આપણને એમ થાય જાડેજો પાપી છે કે આપણે પાપી છે. ઓલો કોરોના આવ્યો હતા કે મારી વહુ છે ને મારા છોકરા છે ને મારા બાપા છે ને કોઈ નડતું નહોતું. આના આ દુનિયા છે રામ, એમ ગાંઠ મળી જવી જોવે. જાડેજા માથે દુનિયાએ બાપુ પછી જે વિતાડી છે ને, પણ જાડેજો એકનો બે નો થયો ને કે તલવાર તો ઉપાડી શકતો તો, કાળે માલપા ઉભો થતો હતો, પણ જાડેજાએ કીધું કે નહીં હવે નહીં. કોઈ હુવારો ભૂખ્યો રાખું, શરીરની પડાવું, ખાલ આટલું કરતા નો હાર તો કરી દઉં. નિહાલ બાપુ ભક્તિ એટલી બધી હેલી નથી રામ. એટલે સવાર આમ કે છે ગગન મંડળમાં ચડીને ગોદ. આમાં હારા વિચારે આમાં જ આવે ને ખરાબ વિચારે આમાં જ આવે. વિચારની કોઈ અલગ અલગ ભૂમિકા છે જ નહીં. આમાંથી તમારે સારું વિચારી શકો, મંદિરે જવું છે કે ચોરી કરવા જવું છે, બધું આમાંથી જ નક્કી થાય છે. ઈશ્વર તમને મને છે ને, ઈશ્વર તો માણા બનાવીને મોકલ્યા. ઈશ્વર દુખી કરતો નથી, સુખી નથી કરતો. તમારા કર્મ તમને સુખી ને દુખી કરે છે. ભગવાન કે ભાઈ હું કઈ કરતો જ નથી, તમને મેં મોકલ્યા સારું કરો, હું જ્યાં કહું છું ખરાબ કરો. એટલે જ સવારામ કે છે ચંદ્રમાન જ્યાં ઉલટીને આવે તું તો ગગન મંડળમાં ચડી ગો. એ જેવા ખાવન ખોળે ખેલું રે એ સુરતો જ્યારે 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 શબ્દ ને વરે એ એવો ગુરુગમ પ્યાલો પીજો પીજો. પામી હું તો
સદગુરુજી વણે એ એવો ગુરુ ગમ પ્યાલો એ એવો ગુરુ ગમ પ્યાલો સવારામ બાપાએ કીધું કે હું ઈશ્વર તો રાત નથી ભેગા રમતા હતા પણ મને કોઈ પૂછતું નથી. પૂછે તો હું કહું કે ઈશ્વર અહીં છે. મહાપુરુષોએ તો બાપુ છે ને તમને મને રોઈ રોઈને વાત કરી કે આમ કરો આમ. સદગુરુની શાન સિવાય બાપુ આ કોઈ દી કાંઈ તમને પતે જ નહીં. આ કોઈ નિયાળમાં ભણાવતું નથી. રામાયણનો એક તમને દાખલો આપું. સબરી એક ભીલની દીકરી બાપુ, કોઈ જાનવર જેવી જેની જિંદગી નથી, ભણતર નથી, વેદનું કોઈ શાસ્ત્રનું પુરાણનું કોઈ જ્ઞાન નથી. અને એને ગુરુ માતંગ ઋષિ મળ્યા અને માતંગ ઋષિ એના ગુરુએ એને કીધું કે બેટા એ બેહી જા, વેલો મોડો રામ આવશે. એક જ શબ્દ પકડી અને સબરી બેહી ગઈ. આંગણું વાળી છોડી સાફસૂફ કરીને રાહ જોવે, હમણાં આવશે હમણાં આવશે. હાંજ પડે કે આજનો આવ્યો કઈ નહીં કાલે આવશે. બીજે દી એનો ઈ પ્રોગ્રામ. હાંજ પડે કે આજનો આવ્યો કઈ નહીં કાલે આવશે. 8-10 વર્ષની દીકરી અને બાપુ ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા, નજરનું ધીમું થઈ ગયું, કાને સાંભળવાનું ધીમું થઈ ગયું. 70-80 વર્ષની ઉંમર થઈ ગઈ. રોજ એક જ પ્રોગ્રામ, હમણાં આવશે હમણાં આવશે. હાંજ પડે કે આજનો આવ્યો કઈ નહીં કાલે આવશે. 70-80 વર્ષ સુધી જેને રાહ જોઈ છે ને વિશ્વાસ કેવડો હોય છે. અને રામ ને લક્ષ્મણ જયારે સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા અને ઈવડો ઈ જયારે મલક આવ્યો, પ્રકૃતિ ભજન કરતી હતી બાપુ. રામનું ભજન પ્રકૃતિ કરતી. ઝાડવાના પાંદડામાંથી રામ 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 અવાજ આવતો. અને સંતોનું મંતવ્ય છે કે એક જગ્યાએ બેહીને 3.5 કરોડ નામના જાપ થાય ને એટલે દિવાલ માંથી અવાજ આવે, હવામાંથી અવાજ આવે, ધરતીમાંથી અવાજ આવે. લક્ષ્મણ રામચંદ્ર પરમાત્માને કહે છે મોટા ભાઈ આ કયો મલક આવ્યો? અહીં તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. ત્યારે રામ કહે છે કે હામી ઝૂંપડી રહી ને એમાં એક ભીલની બાઈ મારા નામના જાપ કરે છે. જા જઈને જોતો અહીંયા શું કરે છે. લક્ષ્મણ અહીંયા ગયો ને, અહીંયા જઈને જોવે છે ને ત્યાં શેષ નાગનો અવતાર પણ બાપુ સબરીની ભક્તિ જોઈને ધ્રુજી ગયો ભાઈ. સબરી આમ નેજવા કરી કરીને જોતી હતી કે હવે મને દેખાતું નથી, કાને સંભળાતું નથી. રામ આવ્યા નહીં, ક્યારે આવશે ક્યારે આવશે? રામ નહીં આવે, ઈ નહીં આવે એમ કે ને તો અંદરથી અવાજ આવે કે મારો ગુરુ બોલ્યો એ કોઈ ખોટું પડે નહીં. એટલો ગુરુ મહારાજ ઉપર ભરોસો કે મારા ગુરુએ કીધું છે, આવ્યા વગર રે નહીં. હું મારો જીવ જ્યાં પેલા રામને આવવું પડે ને આવવું પડે બાપુ. આનું નામ વિશ્વાસ. લક્ષ્મણ અહીંયા ઉભો છે ને સબરી હરવે હરવે ગાતી હતી. ઠાકર મને તું મેલ માઠેલી, તું છો એકલ નો બેલી. અમે તારા અંગ કેવાઈ, હવે બીજા કે નયાસ રે જાય. આખી જિંદગી તારી વાંહે ઓળ ઘોળ કરી નાખી બાપ. હવે અમારા છેલ્લા શ્વાસ હાલે છે. હવે અમારે અટાણે બીજા કોના ઘરે જવું? અમે તો તારું અંગ છે. એક માણા હોય એને એકાદી આંખ નો હોય, એકાદો હાથ નો હોય, એકાદો પગ નો હોય તો માણા કેવો ભૂંડો લાગે. તો અમે તો તારું અંગ છે. જો તું અમને નહીં બળ ને તો તું ભૂંડો લાગીશ બાપુ. સબરી ભગવાનને ઠપકો આપે છે. કાલા ઘેલાય અમે એ તારા કેવાય જ પીએ તારા જા.
તારી હારે મારે જૂનો નાતો આપણે બધાને છે પણ આપણે ભૂલી ગયા બધાને નાતો છે આવ્યા ને તેદુનો હિસાબ આમ સહી કરીને આવ્યા છે પણ ભૂલી ગયા તારી હારે મારે જૂનો નાતો એ હવે બીજે ક્યાં જાવું બાપ ઠાકર મને મેલ માઠેલી તું છો એકલ નું મેલી મત દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલકનો આપણા બધાયના સંસારના સાગરમાં બધાયના હોડા હાલ્યા જાય છે ઈ તો જેનો બાપુ ધણી કઈક જો વ્યવસ્થિત હશે ને એના કાંઠે ફૂગવાના બાકી તો આ કોરોનામાં કેટલાયના ગલોટિયા ખાઈ ગયા કોઈ બાપાએ ન બસાવ્યા એવી કઈક પુણ્યની વાત હોય કઈક બાપુ આંગણે કોકને બટકું રોટલો દીધો હોય કઈક પારેવાને કોઈ ગાયોને કઈક દીધું હોય તો જ બાપુ એવો સદગુરુ હોય ને તો જ કાંઠે ફૂગવાના નકર ગલોટિયા ખાઈ જાય કોઈ નહીં બચાવે ગામડામાં તો હજી કઈક સારું છે સિટીમાં તો ઓલા માગણ આવે ને એ બાપા કઈક દો હે બાપા કઈક દો તો કે આગળ જા આગળ જા આગળ હવે આગળ ઠેઠ સુધી તારા જેવા જ છે બધા દેને એક બટકું રોટલો દેને તમે જો સિટીમાં પૈસા ખૂબ છે પણ રોગ એટલો જ છે પૈસા કરતા રોગ જાજો છે પૈસા વાળા હોય એવું ન સમજો કે આ બધા સુખી છે માઇલ પર તો ભડકા જ હોય કઈ હોય નહીં એમાં 8 દી બીપી મપાવતા હોય ડાક્ટર એક જ વાત કરે દાળ ભાત સિવાય કઈ ખાધું મર્યો શું એ પૈસા કરવાના આપણે પમદીના રોટલા હોય તો ખાઈને હજમ કરી એટલે સબરી કે છે અમારું હોડું આ સંસારના સાગરમાં હાલ્યું જાય છે મારા બાપ તું જો કાંઠે પુગાડ તો ફૂગશે મધ દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલકનો એ અમારા વાણનો ખારવો બની તું એ ઉતારજે ભવ પાર ઠાકર મને મેલ માઠેલી તું છો એકલ મોબેલી ચોથા રાસુ રડતી રડતી બાપુ સબરી કહે છે કે મારા બાપ અમે તારી વાંહે આખી જિંદગી ઓળ ઘોળ કરી નાખી હવે અમારા છેલ્લા શ્વાસ હવે ઘડી બે ઘડીના મહેમાન છીએ અમારે હવે ક્યાં જવું આખી જિંદગી વહી જઈ તું મળ્યો નહીં અમને તારી રાહ જોઈને અમે આખી જિંદગી ખપાવી દીધી છેલ્લી ઘડીમાં બાપુ વઢે છે કે છે આપણે પેલા ખેડૂત વાણિયા ધિરાણ કરતા વાણિયા વેપારી હોય ને એ આખું વર્ષ તમને ધિરાણ કરે તમારે બિયારણ જોતું હોય ઘરમાં વસ્તુ જોતી હોય બળદીઓ લાવવું હોય ખેતર લેવું હોય ટ્રેક્ટર લેવું હોય એમાંથી બાપુ વેપારી આપણને ધિરાણ કરતા અને દિવાળી આપણે એનો વહીવટ કરવો પડે અને એકનો વહીવટ પતે નહીં ત્યાં સુધી બીજો વાણિયો આપણને દે નહીં એનો દાખલો બાપુ સબરી આપે છે અમે તારા છે એ આડતિયા ને શેઠ તું સોસાવકા એ તારું લેણું છે ત્યાં લગી બીજો ધીર છે નહીં તલવાર ઠાકર મને મેલ માઠેલી તું છો એકલ મોબેલી આટલી વાત કરીને બાપુ લક્ષ્મણે હળી કાઢી હો રામ પાસે મોટા ભાઈ હાલો 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 ઓલી ડોશી હમણાં મરી જાહે અને રામચંદ્ર પરમાત્મા આવ્યા એ પાણી લેવાનું ભૂલી ગઈ બાપુ આંખમાંથી આહુડાથી રામના પગ ધોઈ નાખ્યા હોય એટલી રાજી તે રામ આવ્યા એ તો એને હરખ હતો
પણ મારા ગુરુ બોલ્યા એ આજ સાચું પડ્યું બાપુ. ઈ જે એને હરખ હતો ને એની કહું તૂટતી હતી. જગતમાં કોઈ પણ ને કોઈ ઓળખતું હોય ને તો એનામાં કોકનો બાપુ સથવારો હોય, કોકનો. આ જેટલા સફળ પુરુષો છે ને એમાં એક એક શક્તિઓનો હાથ છે. સગાળ છે ને ચંગાવતી નો હોત તો કોઈ ઓળખત નહીં. જલારામ ને વીરબાઈ નો હોત તો કોઈ ઓળખત નહીં. હરિશ્ચંદ્ર રાજા ને તારામતી નો હોત તો કોઈ ઓળખત નહીં. સવારામ બાપા ને જબુમાં નો હોત તો ઓળખત નહીં. દેવીદાસ બાપુ ને અમરમાં નો હોત તો કોઈ ઓળખત નહીં. એક એક સફળ પુરુષની માએ બાપુ એક એક શક્તિનો હાથ છે. હું તો એટલે કહું છું, બેનું દીકરીઓને ખાસ કહું કે જ્યાં ધર્મ ધ્રુજો ને જ્યાં પુરુષ નથી પૂગ્યો ને ત્યાં દેશની આબરૂ દીકરીઓ રાખી. તમે કહો તો હવાર સુધી દાખલા આપો. જ્યાં ધર્મ ધ્રુજો, જ્યાં પુરુષ મોળો પડી ગયો ત્યાં બધે લગામ બાપુ દીકરીઓ હાથમાં લીધી. હરિશ્ચંદ્ર રાજા બજારમાં રીંગણાની હરરાજી કરે એમ બૈરાની હરરાજી કરી દીધી. તારામતીએ એમ કીધું હોત કે મારા બાપાએ શું વેચવા આપી છે તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે. ઈ કે આ દેહ નો ધણી તું છો, કાપી નાખ, કટકા કર કે વેચી નાખ, તને મોજ આવે એ કર બાપુ. એને પત્ની કહેવાય. જલારામ ને અહીંયા ભગવાન આવ્યો સાધુના વેશમાં, કીધું તારું બૈરું મને આપી દે. આ કેવડી વાત છે. આ આપણેથી પતે. જોકે કાંઈ અખતરો ન કરતા, પણ આ તો વાત કરું છું. નકર વીરબાઈ એમ કીધું હોત કે મારા બાપાએ શું આ બાવાને આપવા આપી છે તો આવડો ઇતિહાસ નો હોત આપણી પાસે. તોય જલારામ બાપા સાધુને બાવડું પકડાયું તોય વીરબાઈ કહે છે કે અત્યાર સુધીમાં હું તમારા ભેગી રહી, મારથી જાણતા ભૂલ નથી થઈ, પણ અજાણતા ભૂલ થઈ હોય તો એક દાસી સમજીને મને માફ કરી દેજો. તેથી જલારામની આંખોમાંથી ધારું થઈ ગઈ. રામ એને પતિ પત્ની કહેવાય. પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા બાપુ. બે માણા હરકા હોય તો જીવવાની મજા આવે. બાકી હગો હારો નો હાંપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે જો કપાર, જા તો એળે જો અવતાર. તૈણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. ભલા માણસ આયા તમે હમણાં હાથની હથેળીમાં રાખો અને ઇન કોઈ આવો અમારા ઘર બાજુ, પછી એમ કહો હાલો હાલો રોટલા ચા પાણી સિવાય જવાય. અને આમ ડેલામાં લઈ જાવ પછી રવડામાંથી હાણે શું લોટા મંડે ઉડવા, મારે ચિંપા જવું. અરે બાબુ ઘરનું માણસ સારું ન હોય તો જીવવાની મજા જ ન આવે. હું તો કહું ભગવાનને જે બાકી હોય ને, હવે જેના ભટકાઈ જાય એના તો જે થયું બાકી હોય ને એમ કહું કે ભગવાનને કઈક અરજ કરજો કે દે તો સારું દેજે, ને એમ નામ રાખજે, કઈક અમારી પેઢી ઉજળી થાય એવું કઈક આપજે. અમુક અમુક તો જોઈ તો આપણને એમ થાય ઘરે શું આપણે વાત કરી. અને અમુક આપણા છોકરા એવા હોય નકરી કઈ બેનું નો વાંક છે એવું નથી હોતું. આપણે વંટોળિયા ઉભા કરીએ છીએ ત્યાં ડખા ઉભા થાય. મને દાખલો કે એક જગ્યાએ બનેલું, આ હકીકત બનેલી હો. પતિ પત્ની હતા ને, નામ ન દેવાય કોઈનું, આ પાછું લાઈવ હાલે. સવારમાં ફોન કરે. પતિ પત્ની રહેતા હતા ને, બેન ઘરનું કામ કરે ને ભાઈ ખેતીનું કામ કરે. તે બેન રસોઈ બનાવતા હતા ઘરે. એમાં એક પાપડનું પડીકું આડું આવતું હોય છે રોજ. એને એમ થયું કે શેકી નાખું, હું મારો ઘરવાળો બે ખાઈશું. પાપડ શેક્યા. ઘરવાળો એનો આવ્યો અને આવીને પછી જમવા બેઠો. બેને આપ્યું બધું જમવાનું, પાપડ મૂક્યા. ઓલો જો સાનો માનો ખાઈ લેતો વાંધો નહીં, આપણે જ વંટોળિયા ઉભા કરવી છે. પછી કોણ કોણ હળગાવી આપણે, પછી ઓલવે કોણ? જો એમના મૂગે મૂગો ખાઈ લેતો વાંધો નહીં, પણ એને જ ઊભું કર્યું. એ કે આ પાપડ ભાંગી દે. એની વહુ કે, એની વહુ કે તમને ભગવાન હાથ નથી આપ્યા? એ કે તું મારી વહુ શું ભાંગી દેવાનો નથી ભાંગી દો? તો મેળ હોય ભાંગી દે ને નો ભાંગી દે. એ તો આપણા બૈરા આપણે જેટલો મેળ છે આપણને ખબર હોય. એ કે સાના માના ભાંગી લ્યો ને. એ કે ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો? એની વહુ કે નથી ભાંગી દેવાનો. પાપડ નો ભાંગ્યો, ઘર ભાંગી ગયું, એ બે રખડે. હવે કે સમાધાન કરો, હવે પાપડ નથી ભાંગી નો હકો, એ બૈરા રાખી શકો. હાથે કરીને વંટોળિયા ઉભા કરો હરિયારિયા. પતિની વાત પત્ની સમજીએ કે ને પત્નીની વાત પતિ સમજીએ કે બાપુ અહીંયા જ કઈક ધરાવીને ધાનનો નીપજે, કુડવીને માળું નો હોય, જેળ ચકરા નીપજે જેની જનેતા હોતર. બાપુ બે માણાનો જો એવો તાલ ને એવો મેળ હોય ને તો જ અહીંયા પરજા હારી થાય. બાકી હારી પરજાની રાહ ન જોતા. ભગવાન હારો દે, એક દીકરો હારો દે, શું અહીંયા ગોદામ છે?
હારો દીકરો દે, એમ દીકરા દે. એની માટે તો બાપુ માને જતન કરવું પડે. હું તો એમ કહું બેનું દીકરીઓને ખાસ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચો, આપને ટેકવા દે એવા સંતાન થાય. ભલા મને એમ હારા કીધે એમ હારા દે એમ નો કોઈ હારા દઈ દે. રામાયણ ગીતાના 5-5 પાના વાંચો, આપણા શાસ્ત્રોનો, સંતોનો, આપણા ગ્રંથોનો પાવર જોવો હોય તો. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને, એને ખબર નહોતી મારા ઉદરમાં દીકરો છે, પણ એને એટલી ખબર હતી કે ભગવાન મને દીકરો આપે કે દીકરી આપે. એને બાપુ રામાયણ ને ગીતા ઓગાળીને માલપા હતો ને પાઈ દીધી હતી કે મારો દીકરો હોય કે દીકરી હોય, મારું દીકરું આપને ટેકો દે એવું જ મારું સંતાન થાય. માય કાંગલું કોઈ દી નો થાય એવી ખુમારી માને હોવી જોઈએ. વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. કોઈ બાપુ હારા દીકરાની વાતો ન કરતા. તમે જોવો તો માણસ પાસે વાળ કપાવે આમ ખીલકોડીના પૂંછડા જેવા છટિયા આમથી આમ ને આમ. ત્યારે શું તારો વેતો, શું આમાં રાણા પ્રતાપની મારે વાતો કરવી રામ. 60 વર્ષની થઈ હોય તો ઉમરા વચ્ચે રહી સબે રમતી હોય. ડબ્બો ઢાત હવે તારા અરે મનાણા એના થઈ ગયા. ડબ્બો ઢાત તો શું આને કહેવાનું ભલા મારે. સારી બાપુ એટલા જ માટે મહાપુરુષોએ કીધું કે જનુની જણતો ભગત જણજે, કાં દાતા કાં સુરવીર, નહીં તો રહેજે તું વાંજણી, મત ગુમાવજે નૂર. મહાપુરુષોએ દીકરીઓને ભલામણ કરી છે. કોક દાતાર, કોક સુરવીર, કોક ભગત, એવા દીકરા જો નો જન્મે એક તો કે વાંજણી રહેજે. મહાપુરુષોએ તો બાપુ બહુ ટકોર કરી છે, પણ એ તો માની ખૂબી છે ભાઈ. માં ધારે એવા દીકરા કરી શકે, નો થાય એ વાત ખોટી છે. દીકરા તો રાણા પ્રતાપ ને શિવાજી જેવા થાય ને ગંગા સતી ને પાનબાઈ જેવી દીકરીઓ આજે થાય, નો થાય એવી વાત નથી. પણ હવે એ તો માને જો હળા થતી હોય એમાં અત્યારે ઓલા મોબાઈલ આવ્યા એટલે એવા જોકરિયા માલપા ઓલામાં કરીને પાદરા છોકરાને પકડાઈ દે ભલે મથે. જોકરિયા તમે આ ઉગીને ઉભા થાય ને જોકરિયા પકડાવતી જોકરિયા જેવા જ થાય. એમાં એ કઈ ગામની ગાબરું ન રાખે કોઈ દીકરીની, એ દીકરામાં કઈ હોય નહીં. એટલે સવારે અમે છેલ્લે કીધું ઉલટા પવનમાં આનંદ વર્ધો રમતા દિન રાત, દાસ સવો ફુલકરજી ચરણે અમે કેને કરીએ વાત. જ્યાં જ્યાં ભજન છે, જ્યાં લોકગીત છે, જ્યાં સાખી છે, કોઈ પણ વસ્તુ તમે લઈ લો ને ત્યાં વાત પડી હોય, પ્રાણ હોય. કોઈ પણ વાત છે ને એમ નામ કોઈ દી બને જ નહીં. ભજન હોય, સત્સંગ હોય, સાખી હોય, લોકગીત હોય, એ એમ નામ ન થાય. કઈક વાત એમાં પડી હોય તો જ આ લખી શકે, સંતોના અંદરથી ઉગે તો જ. એટલે જે કઈ વાત હોય ને એ અંદરથી ઉગે તો જ એને અનુભવ થાય તો જ આ બધી વસ્તુ બની શકે. એટલા માટે મેં કીધું એમ હમણાં મેં વાત કરી ને 5 તત્વનો દેહ છે બાપુ. આપણે આપણા દેહમાં કઈ જોયું જ નહીં. એટલે કે આ ધરતી, આકાશ, પવન, પાણી અને પ્રકાશ 5 તત્વનો આ દેહ. આ ધરતી, આકાશ, સૂર્ય, આ પાણી, હવા. આપણે સવારમાં જાગીને પહેલા તો આ 5 વસ્તુને પગે લાગવું પડે. આ 5 વસ્તુથી જ આપણે જીવવી છે, એનેથી જ આપણો આ દેહ બન્યો છે. આ રોગ આટલા બધા વધ્યા એનું શું કારણ છે? પ્રકૃતિ હારે તમે જીવો ને, પ્રકૃતિ હારે. તડકામાં ઉનાળો હોય તો થોડોક તડકો ખાઓ, શિયાળામાં થોડીક ટાઈટ ખાઓ, વરસાદમાં થોડાક પલ્લો, તો જ તમારા શરીરનું લેવલ રહે. આ પૈસાદાર છે ને ઈવડાઈ છે ને કઈ અડવા જ નથી દેતા, તેમાં રોગ ગીર્યા છે. આપણે ગામડામાં તો આપણે તડકો ખાઈએ છીએ, ટાઈટે ખાઈએ છીએ, બધું કરીએ છીએ, એટલે આપણે એમના જેટલા રોગ નથી. પ્રકૃતિ હારે જીવવાનું છે. આપણે પ્રકૃતિ હારે જીવો ને. આ ઝૂંપડામાં જ્યાં ઝૂંપડામાં રહે એને કાંઈ જ નથી લ્યો. આપણે તો પંખા લાઈટ છે ને. ઘણા એમ કે દવાઈ વાળો ખોરાક છે ને ફલાણું છે ઢોકળું થાય. ઝૂંપડામાં રહે એવડા એમની દુકાનો શું નોખી છે? આપણે જે દુકાને લેવી એ દુકાને લે છે, પણ એ પ્રકૃતિની હારે જીવે છે. ટાઈટ, તડકો, વરસાદ બધું બાપુ એમના વેઠે છે. લાઈટ નથી, પલંગ નથી, ખાટલા નથી, ગાડલા નથી, એસી નથી, કાંઈ નથી, બારણું નથી, કાંઈ રોગ નથી થતો. જુઓ તમારી મારી નજર સામેની વાત. અને આપણે જેટલા વિજ્ઞાન હારે જઈશું ને એટલા રોગમાં ભેળાવા. આ આપણે પૈસા દઈને જ રોગ લાવ્યા છે ઘરમાં. આ એસી ને ફ્રીજ ને
વોશિંગ મશીન ને આ બધા જે કઈ છે ને એ બધું વિજ્ઞાન જ છે. આ લાઈટો છે વિજ્ઞાન છે. આ ભૂંગળા વાગે છે ને આ બધું વિજ્ઞાન જ છે. વિજ્ઞાની આગળ ઉપર નડવાનું એટલે જ સવારે અમે છેલ્લે કીધું દાસ સો ફૂલગરજી ચરણે અમે કેને કરીએ વાત એ એવા ઘાયલ ગાને ઈ વખાણે રે એ ખોજો તો તમને ખબર રે પડે એવો ગુરુ ગમ વ્યાલો કિલો સલજાજો સ્વર્ગમાં એ તમારું હૈયું રાખજો આવી સરગા પૂર્ણિ શેરીએ તો બની સભાતની પતવાર બની સભાતની ભતવા અને જાડે એ પરદેશ મારે એ હગું નહીં અને પરદેશી એ હરે ન હોય પ્રીત જાણે એ વિદેશી એ મળી જાય આપણા વિદેશી એ મળી જાય આપણા સદગુરુ મહારાજ બધા શાંતિથી સાંભળો બદલ બધાનો આભાર. કઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ.